ઓકે, ડન છે. મહાપરિણામ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બની આજે જ્યારે જાહેર થવાનું છે મતગણતરી અત્યારે શરૂ થઈ ચૂકી છે. જે પ્રમાણે અત્યારે જોવા જઈએ તો રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો છે, જેની રાહ સૌ કોઈ લોકો આતુરતાપૂર્વક જોઈ રહ્યા હતા. આ વખતે જોવા જઈએ તો દરેક પક્ષે મહેનત કરી, દરેક પક્ષનું મહેનતનું પરિણામ આજે આવવાનું છે. એટલે પરિણામના પરામર્શ ઉપર ચર્ચા કરીશું. ખાસ આપણે જે ચર્ચા કરીએ કે જે અત્યારે મતગણતરી કરવામાં આવી રહી છે તેમાં જો આપણે નજર કરીશું તો 543 બેઠકો પર અત્યારે મતગણતરી કરવામાં આવી રહી છે. તેમાં વાત કરીએ તો એનડીએ 289 બેઠકો પર આગળ છે, ઇન્ડિયા ગઠબંધન 229 બેઠક પર આગળ છે. ના કહી શકે કે આ રસાકસી ભર્યો માહોલ એ ચોંકાવનારો દરેક માટે કહી શકાય ને એટલે જ આજે આ વિશેષ ચર્ચા કરવી છે. અને આજનો જે આ દિવસ છે કહી શકીએ કે સત્તા ઉપર જે સરકાર બનવા જઈ રહી છે અત્યારે કોઈ પણ ના કહી શકાય કે જે આંકડાઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે તેમાં 289 એટલે -62માં એનડીએ ચાલી રહી છે. જ્યારે ઇન્ડિયાની વાત કરીએ તો +153 જોવા મળી રહ્યું છે. એટલે આ રસાકસી ભર્યો માહોલ અત્યારે તમામ પક્ષોમાં પણ જોવા મળી રહ્યો છે, ઉમેદવારોમાં પણ અત્યારે જોવા મળી રહ્યો છે. વિગતવાર ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે રાજેશ ઠાકર, વાસુદેવ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે. સાથે જોડાઈ ભર્યો માહોલ ભાજપના નેતા છે અને અર્થ અમીન કે જેઓ કોંગ્રેસના નેતા છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. એટલે જે પ્રમાણે પરિણામો સામે દેખાય છે એ લોકશાહી એક જેને કહેવાય ને કે સારી લોકશાહીની સ્થિતિની દિશા છે. રહી વાત પરિણામોની તો સાધારણ રીતે ચૂંટણી પરિણામોમાં 14 અને 19માં જે ચહેરાની અને રાષ્ટ્રવાદની જે અસર હતી એ અસરને બદલે બેરોજગારી, ભૂખમરી, મોંઘવારી આ બધા વિષયોને પણ પ્રજામતમાં ક્યાંક ને ક્યાંક પ્રાધાન્ય દેખાય છે. રહી વાત જે રાજ્યોની તો સાધારણ રીતે જ્યાં ગઠબંધન પહેલાં એનડીએનું હતું બિહાર અને મહારાષ્ટ્રમાં, બિહારમાં એમને તૂટું ફૂટું પણ ગઠબંધન કર્યું એને કારણે બિહારમાં ઇન્ટેક્ટ દેખાય છે, મહારાષ્ટ્રમાં આ તૂટ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ એમની ધારણા પ્રમાણે પરિણામો દેખાતા નથી. એટલે કુલ મળીને જે ઉત્તર ભારતનો અથવા તો જેને કાવો બેલ્ટ હતો તો ઉત્તર ભારત કહેવાય છે, હિન્દી બેલ્ટ, એમાં રાજસ્થાન, હરિયાણા એના જે રિઝલ્ટ દેખાય છે એટલે હવે કોઈનો બેલ્ટ છે અને એમાં મનમાની થઈ શકે છે એવું પ્રજાએ નથી દેખાણ દીધું એવું લાગી રહ્યું છે. રાજેશભાઈ, શું કહેશો? જે આંકડાકીય અત્યારે રમત જોવા મળી રહી છે, આંકડાકીય રમત આ વખતે આપણને જોઈ કે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 400+ એનડીએ, 370+ ભાજપ જોવા મળ્યું અને મલ્લિકાર્જુન ખડગે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હજી પરમ દિવસે ત્યારે તેમના પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કીધું કે 295 એનડીએ જોવા મળશે. હવે આ જે આંકડાકીય રમત આ વખતે રાજકીય ક્ષેત્રે જોવા મળી, અત્યારે આપણે આ મતગણતરીના આંકડા ઉપર પણ જોવા જઈએ તો શું કહેશો? પ્રતિદાવા તો ચૂંટણી દરમિયાન ચાલતા જ હોય અને આજે સાંજે 4 વાગે જ્યાં સુધી આખું ચિત્ર સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી રાજકીય પક્ષના પ્રવક્તાઓ પોતપોતાના વિજયની આશા રાખશે, કારણ કે એ તો એમની ડ્યુટીનો એક ભાગ છે. પણ જે વાસુદેવભાઈ કીધું ને કે લોકતંત્ર જે છે એની ખૂબસૂરતી આ છે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પક્ષ જ્યારે એવું સમજીને ચાલે કે હવે આ દેશની અંદર અમારી ઇજારાશાહી છે અને લોકશાહીમાં જે ઇલેક્શન છે એને કેન્ડિડેટ બેઝ ઇલેક્શન કરવાના બદલે પ્રમુખશાહી પદ્ધતિથી ચૂંટણી લડવાની શરૂઆત થાય. આ વખતની આખી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રચાર કર્યો કે મોદીની સામે જોજો, ઉમેદવાર સામે ના જોશો, એનો મતલબ કે પાર્ટી પોતે પોતાના ઉમેદવારની નબળાઈઓ, પોતાના ઉમેદવારની ખામી એને છાવરવા માટે નરેન્દ્ર મોદીને આગળ કરી રહ્યા છે. એનું આકર્ષણ જે છે એનો લાભ લેવાની કોશિશ કરી રહી છે. અત્યારે જે પરિણામ મને દેખાય છે એમાં પણ ઘણું બધું પરિણામ કદાચ એ તરફનું હોઈ શકે કે ભાઈ ઉમેદવાર સારો ના હોય પણ તો પણ ના છૂટકે નરેન્દ્ર મોદીના નામે લોકોએ વોટ આપ્યા હોય. જો એ ફેક્ટર ના હોત તો પરિસ્થિતિ શું હોત? આ એક સવાલ પણ આની અંદરથી ઊભો થાય. બીજી વાત એ છે કે તમે જ્યારે જનહિતના મુદ્દાઓની ચર્ચા નથી કરતા, તમે તમારા 10 વર્ષના પરફોર્મન્સની જેટલી વાત થવી જોઈએ એ વાતનો અછડતો ઉલ્લેખ થાય, પણ એ સિવાય હંમેશા એવું થતું હતું પહેલાં કે કોંગ્રેસ નેગેટિવ પ્રચાર કરતી હતી, ભારતીય જનતા પાર્ટી જે છે એ પોઝિટિવ પ્રચાર કરતી. આ વખતે આપણે એવું જોયું કે પ્રધાનમંત્રીની રેલી હોય, અમિત શાહની રેલી હોય કે યોગી જે સ્ટાર પ્રચારકો કહીએ છીએ એમની રેલીની અંદર વિપક્ષને કોસવા સિવાય બીજું કોઈ કામ ના થાય.
વિપક્ષ આવશે તો આમ કરશે, વિપક્ષ આવશે તો તમારી ભેંસ લઈ જશે, મંગળસૂત્ર લઈ, હા, એટલે વિપક્ષ આવશે તો શું કરશે એ વાત થઈ. પણ અમે 10 વર્ષ રહ્યા તો અમે શું કર્યું, કાં તો હવે બીજા 5 વર્ષ તમે અમને આપશો તો શું કરશો, એ વાતનો જવાબ જનતાના કાને પડ્યો. બીજું મેનિફેસ્ટો બંને લાયા, પણ કોંગ્રેસના મેનિફેસ્ટોની ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરી, કોંગ્રેસના મેનિફેસ્ટોની ટીકા પણ ભારતીય જનતા પાર્ટીએ કરી, પણ પોતાના મેનિફેસ્ટોની વાત જે મોદીની ગેરંટી કરીને વાત હતી, એ મોદીની ગેરંટી મોદીના મોઢે આપણે બહુ ઓછી સાંભળી છે. આપણે બધા જ ભાષણો સાંભળી હતી, એની અંદર બીજી બધી જ વાતો આવી છે, પણ એમની જે ઇલેક્શનનો મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટોની ચર્ચા કે તુલનાત્મક રીતે કોંગ્રેસ કરતાં વધારે સારો અમારો મેનિફેસ્ટો કેવો છે, કોંગ્રેસનો તો જે હશે, પણ અમે શું આપવા જઈ રહ્યા છે, એટલે નકારાત્મક રાજનીતિ થઈ. બીજું, ઉમેદવારોને ના જોઈ અને એક વ્યક્તિને વોટ આપવાનું, આ વાત પણ ક્યાંક ને ક્યાંક પછીની ઉત્તર પ્રદેશમાં જ્યાં રામલલ્લાની સ્થાપના થઈ, જાન્યુઆરી મહિનામાં આપણે બધા એવું સમજતા હતા કે આ માસ્ટર સ્ટ્રોક છે અને આ જે છે વાવાઝોડું ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પેદા કરશે. હું કાયમ કહું છું, દિલ્હીની અંદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની હાર, કર્ણાટકમાં બજરંગ બલી પછી ભારતીય જનતા પાર્ટીની હાર, પશ્ચિમ બંગાળમાં શ્રીરામના નારા પછી ભારતીય જનતા પાર્ટીની હાર, આ બતાવી રહી છે કે હવે ધીરે ધીરે લોકો જે છે આ મુદ્દાઓથી એ મુદ્દા તરફ તમને લઈ જવા માંગે છે કે જે સીધા જનતા સાથે સંકળાયેલા હોય. દાખલા તરીકે 2014માં એમ કીધેલું કે બહુ તુઈ મહેંગાઈ કી માર, તો ભાઈ મોંઘવારી ઉપર તમે 10 વર્ષમાં શું કામ કર્યું? તમે એ વખત કીધું હતું ભ્રષ્ટાચાર મુક્ત ભારત, તો એની દિશામાં તમે શું કર્યું? તમે કીધું હતું કાળા નાણું જે છે એ અમે પાછું લાવીશું, તો એ કેટલું પાછું આવ્યું? તમે કીધું હતું ડોલર સામે રૂપિયો છે એ મજબૂત થશે, અર્થતંત્ર છે એ મજબૂત થશે, તો એ દિશામાં તમે કેટલું કામ કર્યું? લોકો આ સાંભળવા માંગતા હોય. એના બદલે જ્યારે જુદી જુદી વાતો સંભળાય ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગે કે એટલે જ જે વોટિંગ પર્સન્ટેજ ઓછો થતો હતો એ જ આપણને બતાવતું હતું કે પ્રજા કનેક્ટ નથી થતી. 2014માં યુપીએનું ભ્રષ્ટાચાર, યુપીએના શાસનની ગેરવ્યવસ્થાઓ, એની સામે અન્નાનું આંદોલન, એ બધો મુદ્દો બન્યો. નરેન્દ્ર મોદીનું એક આકર્ષણ, વિકાસ મોડલ જે ગુજરાત નહોતું એ લઈ અને રાષ્ટ્રીય લેવલ ઉપર ગયા હતા, એટલે લોકોને એવું હતું કે આ વ્યક્તિ બદલી શકશે, એટલે એની એક લેયર હતી. 2019માં પુલવામા સર્જિકલ સ્ટ્રાઇક, આ બધું થયું, એના કારણે રાષ્ટ્રીયતા એની સાથે જોડાઈ, ડેવલપમેન્ટ, નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીયતા, ત્રણેય મુદ્દા એની સાથે જોડાયા, એટલે એની એક લેયર હતી. આખી ચૂંટણીમાં આપણે અનુભવ્યું કે કોઈ પણ લેયર નથી દેખાતી, અને વોટર જ્યારે સાયલેન્ટ થઈ જાય ને ત્યારે એનું, એટલે એક્ઝિટ પોલ જે નથી કરી શક્યા, કાં તો એમણે જે ફેબ્રિકેટેડ એક્ઝિટ પોલ બનાવ્યા, એ એક્ઝિટ પોલ કરનારા લોકો ઉપર બી જનતાએ આ ટિપ્પણી કરી છે કે ભાઈ અમારો મેન્ડેટ કોઈના ખિસ્સામાં નથી. તમે જ્યારે એમ કહેતા હોય કે અબકી બાર 400 પાર, એનો મતલબ એ થયો કે તમે એક એવો અહંકાર તમારી અંદર પાળી રહ્યો છો કે જીત તો નિશ્ચિત જ છે, પણ અમારે આટલી બેઠકો અમારે લઈને આવીએ. તમે એમ કહો 5 લાખથી વધારે વોટથી અમારે જીતવું છે, તમે એમ કહો કે અમે ભવ્ય વિજય લઈશું, અમે પ્રજા જે છે, કારણ કે 5 લાખ આપવા કે 5000 આપવા એ છેવટે તો જનતાના હાથમાં છે. એટલે મેન્ડેટ તમારી પાસે છે જ, અને ચૂંટણીઓ માત્ર ઔપચારિક છે. આ પ્રકારનો મેસેજિંગ જ્યારે લોકોની અંદર રહે. બીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટી કાયમ નેરેટિવ ઊભી કરતી અને કોંગ્રેસે નેરેટિવમાં ફસાતી. આ વખતે વિપક્ષે નેરેટિવ ઊભા કર્યા. દાખલા તરીકે 400 પારનો એમનો નારો હતો, તો વિપક્ષે એને એવી રીતે લીધું, એમાં એમના ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો જવાબદાર છે કે જેમણે એવું સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ અમારું સંવિધાન બદલવું છે. તો એક નેરેટિવ ઊભો થયો કે આ લોકો 400 કેમ માગે છે, કારણ કે બહુમત તો 262 આવે, 400 એટલે માગે છે કે આ લોકો સંવિધાન બદલવા માગે છે. સંવિધાન કેમ બદલવા માગે છે? તમારું આરક્ષણ એ તમારી પાસેથી ખૂંચવી લેવા માંગે. હવે આ નેરેટિવ જે સેટ થયો એના ઉપર નરેન્દ્ર મોદી, અમિત શાહ બધા બોલવા માંડ્યા. એમણે એમ કીધું કે ભાઈ હવે ઓબીસીનું આરક્ષણનો કોટા ખેંચીને મુસલમાનોને આપી દેશે. આ બધી જ વાતો એમાંથી નીકળી. પણ એ મેસેજ જે છે કે 400નો મેન્ડેટ કેમ, એના સામેનું જે નેરેટિવ હતું એ નેરેટિવ ક્યાંક ગયું ને દલિત ઓબીસી સમાજની અંદર આ ઉત્તર પ્રદેશમાં જે નુકસાન દેખાઈ રહ્યું છે, જો કોંગ્રેસની સોશિયલ એન્જિનિયરિંગ થકી હંમેશા એણે સત્તા કરી, એ સોશિયલ એન્જિનિયરિંગ વાળો જે આખો ચક્ર હતું એને તોડવા માટે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વનું ચક્ર લઈ આવી અને હિન્દુત્વના તલવારથી એ જાતિવાદી રાજનીતિને એણે કાપી. ફરી વખત આ લોકોએ એક નેરેટિવ એવો ઊભો કર્યો કે જેના કારણે હિન્દુત્વ જે છે એ નબળું પડે અને જાતિઓ જે છે એ મજબૂત થાય. અને એટલા માટે દલિતોની વાત થઈ, અલ્પસંખ્યકોની વાત થઈ, ઓબીસીની વાત થઈ, એટલે બહુ મોટી જે વોટ બેંક છે એને આકર્ષવાની અહીંયા કોશિશ કરી.
અને અત્યારે જે પરિણામો લાગી રહ્યા છે, આપણે પહેલેથી એ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં નહીં આવે એની સાથે આપણે મતભેદ હતો જ નહીં, કેવી રીતે સત્તામાં આવશે એની સાથે મતભેદો હતા. અને અત્યારે જે બતાવી રહ્યું છે, અત્યારે લગભગ 11:30 થયા છે, 8 વાગ્યાથી 11:30, 3.5 કલાકની ટ્રેન્ડ પછી પણ ભારતીય જનતા પાર્ટી 262 ને ક્રોસ નથી કરતી. એનડીએ તો આપણે કહીએ છીએ એનડીએ, પણ એનડીએમાં હવે રહ્યું કોણ? મોટા પાર્ટનરો કોઈ રહ્યા નથી એમની પાસે. આ તો તમે આંધ્રની સીટોને કાઢી નાખો તો એમનો જે પાર્ટનર છે નીતિશ કુમાર, એને નુકસાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં જે નવા પાર્ટનર શોધ્યા એમને પણ નુકસાન થઈ રહ્યું છે. બાકીના જે પાર્ટનર છે તો કોઈક તો 4 સીટ લડે છે, કોઈ 5 લડે છે, કોઈ 2 લડે છે, કોઈ 1 લડે છે. એ લોકો આમાં બહુ ઉમેરો કરી શકે એમ નથી. ભારતીય જનતા પાર્ટીને 350 પહોંચવું હોય તો એણે 325 સુધી પહોંચવું પડે. એના બદલે આજે 250 સુધી નથી પહોંચતી. એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું આ મેન્ડેટ છે, એનડીએના પક્ષનું છે, ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મેન્ડેટ. ભારતીય જનતા પાર્ટીના લોકોએ અલ્પમતમાં અત્યારે મૂકી છે. બીજી તરફ આપણે એક બીજી ચર્ચા પણ કરતા હતા કે કોંગ્રેસ જે છે એ એનો જનાદેશ 2019નો એ બેવડો કરે તો જ આમને 300ની અંદર લાવી શકે, અને અત્યારે થઈ રહ્યું છે. લગભગ 100 સીટ ઉપર કોંગ્રેસ જે છે આગળ છે. ઉત્તર પ્રદેશમાં જેમાં સાવ નિર્મૂળ થઈ ગયેલી કોંગ્રેસ, રાયબરેલી અને અમેઠી પૂરતી સીમિત થઈ ગયેલી કોંગ્રેસ, એમાંય અમેઠીમાંથી તો ગઈ વખત રાહુલ ગાંધી હારી ગયેલા, એટલે માત્ર એક કોન્સ્ટિટ્યુઅન્સી પૂરતી સીમિત થઈ ગયેલી કોંગ્રેસ આજે 8 સીટ ઉપર 3.5 કલાકથી આગળ છે અને ટ્રેન્ડ કરે છે. 30 થી 34 સીટ ઉપર સમાજવાદી પાર્ટી આગળ કે પાછળ થાય છે. એનો મતલબ કે તમારી હિન્દુત્વની સૌથી મોટી બ્રાન્ડ યોગી એ પણ ત્યાં આગળ નથી ચાલી. તમારું રામ મંદિર પણ ત્યાં નથી ચાલતું, નરેન્દ્ર મોદી નથી ચાલતા. ઇવન કે યુપીમાં સપાનું બુલડોઝર ભાજપ પર ફરી વળ્યું. આપણે બુલડોઝર શબ્દ નહીં વાપર્યો. હું પહેલાં પણ એનો વિરોધી હતો. રાજનીતિની અંદર આ ચક્ર છે ને આજે આમના માટે ખુશીના સમાચાર છે, કાલે બીજા માટે ખુશી. આ તો લોકતંત્રની ખૂબસૂરતી છે. એટલા જ માટે દરેક રાજકીય પક્ષોએ અને રાજકીય નેતાઓએ મગજની અંદરથી કોઈ એવો અહંકાર હોય કે ભાઈ આ ઇજારા સંયમ, જ્યારે અહંકાર પાળ્યો, ઇન્દિરા ગાંધીએ અહંકાર પાળ્યો હતો અને એના કારણે શું સ્થિતિ થઈ હતી. તો તમે ક્યારેય પણ લોકોનો જે મત છે એને તમારી તરફે રહેશે અને કાં તો કોઈ પણ ગિમિક્સ કરીને આ મત અમે અંકે કરી લઈશું, 5 વર્ષમાં અમે કંઈ કર્યું હશે કે નહીં કર્યું હોય, આની સામે એલાર્મ છે. પાર્ટીને લોકો સત્તા આપી રહ્યા છે પણ એનો કાન ખેંચીને સત્તા આપે છે કે સાહેબ અમે તમને 2014માં જેના માટે બેસાડ્યા હતા એ પ્રમાણેનું કામ 2024 સુધી દેખાયું નથી. હવે આ એક તક આપીએ છે થોડીક લપડાન મારીને, તો હવે જે છે અમારી આશાનું કામ તમે કરજો. જે તમારા બેઝિક મુદ્દા છે, જે સીધા અમને સ્પર્શતા હોય, અમારા ખિસ્સાને સ્પર્શતા હોય, અમારી નોકરીઓની વાત કરો, અમારા પેટની વાત કરો, આ બધી જ તમે વાત કરો તો જે છે એ અમે તમને મત આપીશું. બાકી કોઈ વ્યક્તિના નામે કે આખા દેશનું આટલું મોટું લોકતંત્ર એને તમે એમ કહો આટલી મોટી પાર્ટી. મને તો ભારતીય જનતા પાર્ટી 90ના દશક વાસુદેવભાઈ તો બહુ સક્રિય હતા એ વખતે ને, આપણને એમ થાય કે એક એવી પાર્ટી કે જેને સાચા અર્થમાં એમ કહી શકાય કેડર બેઝ પાર્ટી. કોંગ્રેસ ક્યારેય કેડર બેઝ રહી નથી. કોંગ્રેસ હંમેશા નેતાઓની પાર્ટી રહી છે. બીજી તમામ પાર્ટીઓ તમે સપા લો, શિવસેના લો, તમામ પાર્ટીઓ કોઈ એક નેતા કે કોઈ એક સમૂહની પાર્ટી રહી છે. ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓની પાર્ટી હતી. અટલ બિહારી વાજપેયી પછી કોણ, આ સવાલ ક્યારેય આપણા મનમાં આવ્યો નથી. અટલ બિહારી વાજપેયી પછી કોણ તો કે અડવાણી, પછી કોણ તો કે જોશી, એના પછી કોણ તો કે સિકંદર બખ્ત, એના પછી કોણ તો આરિફ બેગ. મુસ્લિમ નેતાઓ પણ એટલા બધા સારા ભારતીય જનતા પાર્ટી પાસે હતા. એટલે એ સવાલ આપણે નહોતો આવતો. અત્યારે આપણને પ્રશ્ન પૂછીએ કે મોદી પછી કોણ, તો એ કેડર જે છે એ કેડર આપણને નથી દેખાતી. આ જે નુકસાન છે ને એ માત્ર ભારતીય જનતા પાર્ટી ચૂંટણીલક્ષી નુકસાન નથી કરી રહી, એના સંગઠન. તમે જીતો ને, ઇન્દિરા ગાંધી જ્યાં સુધી જીતતા હતા પાર્ટી ત્યાં સુધી એ બધું સારું લાગતું હતું. એ વખતે પરિવાર બી સારો લાગતો હતો. પછી કેવા પરિવારની સામે એમની પાર્ટીની અંદરથી 23 નેતાઓ ઊભા થયા કે ભાઈ આ પરિવારના કબજામાં પાર્ટી છે. જ્યાં સુધી એ પરિવાર એમને સત્તા આપતો હતો ત્યાં સુધી એ પરિવાર એમને સારો લાગતો. એટલે આ જે છત્રી છે, છત્રી ક્યારેક કાગળો થઈ જાય ને એ લોકશાહીની અંદર ખબર પડતી નથી. બિલકુલ કલ્પેશ, શું કહેશો? જે પ્રમાણે અત્યારે આંકડા બતાવવામાં આવી રહ્યા છે, 296 પર એનડીએ આગળ જોવા મળી રહી છે. હવે એક તરફ તો વિશ્વાસ એવો વ્યક્ત કરવામાં આવ્યો કે 370 પ્લસ ભાજપ આવશે અને 400 પ્લસ એનડીએ જોવા મળશે, અને પરંતુ આંકડા તો ત્યાંની આસપાસ પણ નથી ફરી રહ્યા. શું કહેશો? સૌપ્રથમ તો સૌ દર્શક સવારથી લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. હાલના તબક્કે 5 થી 6 તબક્કાનું મતગણતરીનું કામકાજ પૂર્ણ થયું છે. તેમાં ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષો 300 બેઠકોની આસપાસ હાલ આંકડો દર્શાવી રહ્યા છે.
અમે છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પરફોર્મન્સ બેઝડ પોલિટિક્સ કર્યું છે. વિકાસની સુનિશ્ચિતતાની સાથે સાથે અમે દેશની એકતા, અખંડિતતા, સંપ્રભુતા અને દેશના સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાનું કામ પણ કર્યું છે. અમને અમારા કામ પર ભરોસો છે. આ મતગણતરી જેમ જેમ આગળ વધશે મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે કે 2019માં જે ચૂંટણી પરિણામ આવ્યું હતું તેના કરતાં ક્રોસ કરીને ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ત્રીજી વખત સરકારમાં વાપસી કરવા જઈ રહ્યા છીએ, કેમ કે અમે જનતાના કામ કર્યા છે. આજે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી પર 1 કરોડો માતાઓ બહેનોના આશીર્વાદ છે કે જેમના ઘરમાંથી ધુમાડો દૂર થયો છે. 1 કરોડો પરિવારની લાગણી આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે કે જેમને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાની હેઠળ તેમની સારવાર કરાવી છે. યુવા હોય, મહિલા હોય, ગરીબ હોય કે કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય, તે સૌ માટે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે અને અમને અમારા કામ પર ભરોસો છે, અમારા નેતૃત્વ પર ભરોસો છે. હમણાં તાજેતરમાં જ આદરણીય પ્રધાનમંત્રી કદાચ ભાષણ અને એટલે જ કદાચ સભાઓ કરવાની વધારે જરૂર પડી ને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે કહી શકીએ કે એનડીએના મુખ્ય નેતા ગણવા, દિગ્ગજ નેતાઓમાંના એક નેતા ગણી શકાય ને એટલે જ આ વખતે ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ સભાઓ એટલી જોવા મળી, એટલી જ તેમણે રેલીઓ કરી કે જેટલું કોઈ એમના ઉમેદવારોએ પણ નથી કરી, એટલે જ એમને સાચવવા આવવા પડ્યા. જ્યારથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી થયા, સંગઠનમાં હતા, ત્યારથી તેઓ જાહેર સભાઓને સંબોધતા આવ્યા છે અને દેશના પ્રધાનમંત્રી છે, ગુજરાતના પનોતા પુત્ર છે, સૌથી લોકપ્રિય નેતા છે આજની તારીખમાં દેશના. જનતાને તેમને સાંભળવા ગમે છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ રોડ શો કરતા હોય, આપણે વિઝ્યુઅલ ટીવીમાં જોતા હોઈએ છીએ, ત્યારે તે કોઈ બોલાવેલી ભીડ નથી દેખાતી. મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, કોઈ બી વર્ગનો વ્યક્તિ હોય, ગરીબ વર્ગનો હોય, તેની આંખોમાં નરેન્દ્રભાઈ પ્રત્યે લાગણી દેખાઈ આવે છે અને ચોક્કસપણે નરેન્દ્રભાઈ રેલી કરે જ, કેમ ના કરે. કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ ચૂંટણી લડવામાં આવે છે અને એ જ વસ્તુ દેખાઈ રહી છે. વારંવાર જ્યારે આ જ વસ્તુ થતી હોય ચહેરા પર લડશે. અમારા સૌથી લોકપ્રિય નેતા છે. દરેક ઉમેદવાર, બેન ગુજરાતની વાત કરું તો 26 લોકસભા વિસ્તારમાં ઉમેદવાર એક બિનહરીફ છે, એ તો અમે ઓલરેડી જીતી ગયા છીએ. તમામ લોકસભા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ સતત પ્રચાર કર્યો છે, ડોર ટુ ડોર સંપર્ક પણ કર્યો છે, ગ્રુપ મિટિંગો પણ કરી છે, જ્યાં કોંગ્રેસ પાર્ટી સહેજ પણ દેખાઈ નથી. હું ગાંધીનગર લોકસભાની વાત કરું, હું ત્યાં જ રહું છું. આખી ચૂંટણી પતી ગઈ હતી, મતગણતરી થાય છે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર 20 થી 25% વિસ્તારમાં પણ ફર્યા નથી, કેમ કે અમને ખબર છે કે જનતાનો ભરોસો અમારી પાસે નથી. જ્યાં સુધી બેઠકોની આપણે વાત કરીએ છીએ તો 300 તો ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ પહોંચી રહી છે. એનડીએ ગઠબંધન 1 કે 2 કલાકની વાત છે. ગઈ વખતના આંકડા પર ભારતીય જનતા પાર્ટી ક્રોસ કરશે. જો કોઈ વ્યક્તિ એવું પણ કહેતું હોય કે નરેન્દ્રભાઈની લોકપ્રિયતામાં ઘટાડો આવ્યો છે કે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો આવ્યો છે, તો તેનાથી હું સહમત નથી. દરેક પક્ષે પોતાની રીતે પ્રયાસ કર્યો છે, તે જ રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રયાસ કર્યા છે. સ્વાભાવિક વસ્તુ છે, અમે 2014માં 303 સીટો જીત્યા હતા એનડીએ. એ વસ્તુ 2019માં 352 સીટો થઈ હતી. તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાનો લક્ષ્યાંક ઊંચો રાખે, કોઈ બી રાજકીય પાર્ટી ઊંચો રાખે. અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અમે ડંકાની ચોટે પ્રચાર કર્યો છે. જે કામ કર્યા છે જનતા વચ્ચે અમે લઈ ગયા છીએ, ચાહે એ વિકાસના હોય, ચાહે એ રાષ્ટ્રવાદને લગતા હોય, રાષ્ટ્રહિતને લગતા હોય, દેશને સુરક્ષિત કરવા માટેના હોય, તમામ કામ અમે કર્યા છે. ચાહે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, રેલવે હોય, ડિફેન્સ ક્ષેત્રને મજબૂત કરવાની વાત હોય, આરોગ્યને મજબૂત કરવાની વાત હોય કે કોઈ પણ ક્ષેત્રને મજબૂત કરવાની વાત હોય, અમે અમારું 100% બેન આપ્યું છે. જે વ્યવસ્થા પહેલા હતી એને સુધારવાનો અમે ભરપૂર પ્રયાસ કર્યો છે અને એમાં સફળ પણ થયા છીએ. ડેમેજ કંટ્રોલની સ્થિતિ ભાજપ માટે આ વખતે ઊભી થઈને એટલે જ વડાપ્રધાને આવવું પડ્યું અને ડેમેજ કંટ્રોલની સ્થિતિને કંટ્રોલ કરવી પડી, કારણ કે ઉમેદવાર કે કાર્યકર્તાઓથી નથી. શું કહેશો અર્થભાઈ કે જે રીતે કલ્પભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે તેમણે જે વિકાસના કામો કર્યા છે, તેમણે જે કહી શકીએ કે મોંઘવારી ઓછી કરી છે, યુવાનો માટે કામ કર્યા છે, મહિલાઓ માટે કામ કર્યા છે અને તે આંકડા બતાવી રહ્યા છે. અત્યારના આંકડા પ્રમાણે શું લાગી રહ્યું છે આપને? કલાકનું પરિણામ આવ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન અમારું એક ચોક્કસ મજબૂત ફાઇટ આપી રહ્યું છે અને આવનારા જે ટૂંક સમયના કલાકોના પરિણામ છે એની અંદર ઇન્ડિયા ગઠબંધનની 295 કરતાં વધારે સીટો આવી રહી છે અને દેશની અંદર આવનારા 48 કલાકમાં ઇન્ડિયા ગઠબંધનનો પ્રધાનમંત્રી બની રહ્યો છે. જેમ કલ્પભાઈએ પ્રધાનમંત્રીની વાત કરી, કોણ બનશે? એ તો અમારા અમારી અંદર પાર્ટીની અંદર લોકશાહી ઢબે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ભાજપ તો લડી રહ્યું છે. તમારો કયો ચહેરો છે? અમારા પાર્ટીની અંદર લોકશાહી ઢબે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નક્કી કરશે કે અમારો નેતૃત્વ કોણ કરશે. એના કરતા એમ કહીએ કે આંતરિક વિખવાદ એટલો બધો ઉભો થયો છે કે એક સાથે તેર તૂટે તેવી સ્થિતિ છે, એટલા જ માટે ચહેરો નક્કી નથી થયો. ગુજરાતની
રાજ્યની અંદર પણ આપણે આપણા જ રાજ્યની વાત કરીએ તો અમરેલીની અંદર થયેલો આંતરિક વિખવાદ જોયો છે, બનાસકાંઠામાં થયેલો આંતરિક વિખવાદ જોયો છે, વડોદરાનો આંતરિક વિખવાદ જોયો છે. તો ભરૂચની તો એમ ને તો ભરૂચની તો વાત જ નહીં કરવી ને. ભરૂચની અંદર અમારો આંતરિક વિખવાદ થયો પણ અમે ક્યાંક એને થયો તો ખરી સ્વીકારું ને. છું એ કે આંતરિક વસ્તુ વિખવાદ છે. થયો, પરંતુ તેને ટાળી પણ દેવામાં આવ્યો હતો ને મુમતાજબેન ખુશ હતા. જે ઇન્ડિયા ગઠબંધન અમારું લડી રહ્યું છે બેન, ચોક્કસથી આ દેશની અંદર આજે જે બેરોજગારીનો દર વધી રહ્યો છે, આજે સૌથી વધુ બેરોજગારી ભાજપની રાજની અંદર આ દેશમાં થઈ, જે રેવન્ના હોય કે પુરુષોત્તમ રૂપાલા હોય, દેશની મહિલાઓની અસ્મિતા ઉપર જે ધજાગરા ઉડાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ને આપણા પ્રધાનમંત્રી એમની સભાઓ સંબોધિત રહ્યા છે. કર્ણાટકની અંદર રેવન્નાની જીત માટે દેશનો પ્રધાનમંત્રી સભા સંબોધે. એટલે દેશની મહિલાઓની અસ્મિતાની જે વાત હોય, દેશની મંગળસૂત્ર ઉપર દેશનો પ્રધાનમંત્રી એક મંગળસૂત્ર જેવા નજીવા વાત ઉપર ટિપ્પણી કરતો દેવા મળ્યો છે. ભેંસ ઉપર ટિપ્પણી કરે, માછલી ઉપર ટિપ્પણી કરે. આ જ બતાવી રહ્યું છે કે આ દેશની અંદર ફરી એકવાર જે 2004 વાળી થવા જઈ રહી છે અને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સંપૂર્ણ બહુમતથી સરકાર આવવા જઈ રહી છે. આદરણીય કોંગ્રેસના મિત્રએ એક વાત કરી કે 2004નો સમય દેશમાં પાછો આવવા જઈ રહ્યો છે. તો મારે સ્પષ્ટપણે કહેવું છે 2004 થી 14 દેશના કેટલા રાજ્ય કેટલા શહેરમાં આતંકવાદી હુમલા થતા. આજે 2014 થી 2024 કાશ્મીરના અમુક વિસ્તારને બાદ કરતા સમગ્ર ભારતની અંદર આતંકવાદી હુમલા બંધ થયા છે, નક્સલવાદ બંધ થયો છે. રોજ સવારે કૌભાંડની એક નવી અખબારમાં સમાચાર આવતા 2004 થી 14માં એ પણ બંધ થયું છે. આજે જનતાને વિશ્વાસ છે અને મારે એક વાત કહેવી છે કે તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ એક ઇન્ટરવ્યૂ આપતા એક વાત કરી હતી અને મને વિશ્વાસ છે કે એ જ પ્રકારનો વિજય ભારતીય જનતા પાર્ટી આવનારા 2 કલાકમાં જોવા મળશે. હું 10 સેકન્ડ લઈશ ખાલી બેન ખાલી 10 સેકન્ડ. અહીંયા આગળ સમય આપણે વિરામનો થયો છે. આપણે વિરામ બાદ આ વિષય ઉપર ચર્ચા કરીશું અને જનતાનો જે વિશ્વાસ છે, વિશ્વાસ ઉપર કેટલું ખરું ઉતરે છે અને જનતા દ્વારા જે વિશ્વાસ બતાવવામાં આવ્યો છે તે હવે આપણે આંકડા ઉપર જોઈશું. અત્યારે ફરી એક વખત આંકડા ઉપર નજર કરીએ તો એનડીએ 295, ઇન્ડિયા 212 ઉપર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે અને જે આ ઉથલ પાથલ જોવા મળી રહી છે, રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એક વખત નજર કરીશું વિરામનો. તો હાલ સમય થયો છે વિરામનો, ફરી મળીશું વિરામ બાદ. નમસ્કાર દર્શક મિત્રો, મહાજંગનું મહાપરિણામ વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું હું શિવાની સ્વાગત કરું છું. જે પ્રમાણે અત્યારે આપણે જોવા જઈએ તો રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં અહીંયા ભાજપને સફળતા મળતી હોય તેવું જોવા મળ્યું છે. એટલે કહી શકીએ કે જે વિશ્વાસ વ્યક્ત ભાજપના કાર્યકર્તાઓ, દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો દ્વારા કહેવામાં આવતું હતું કે 25માંથી 25 હવે ભાજપના ફાળે જશે ને તે અત્યારે જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ વાત કરીશું કે ગુજરાતની તો વાત કરવી, પરંતુ જે બીજી જગ્યાએ જે અત્યારે રસાકસી ભર્યો માહોલ અન્ય જગ્યાએ જોવા મળ્યો છે, એટલે સાઉથ ફેક્ટર કે જ્યાં વડાપ્રધાનનું ફોકસ જોવા મળ્યું ત્યાં પણ અત્યારે ઉથલપાથલ છે. યુપીમાં પણ જોવા જઈએ તો યુપીમાં પણ અત્યારે ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. એટલે ખૂબ જ રસાકસી ભર્યો માહોલ અત્યારના સમયમાં જોવા મળી રહ્યો છે. આપણી સાથે ફરી એક વખત આ વિશેષ ચર્ચામાં જોડી ગયા છે વાસુદેવ પટેલ, રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે. સાથે કલ્પ પટેલ કે જો ભાજપના નેતા છે, અર્થ અમીન કે જો કોંગ્રેસના નેતા છે. આ બંનેનું પણ સ્વાગત છે. વાસુદેવભાઈ, અત્યારે વાત કરી રહ્યા છે કે જે આ અત્યારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સૌપ્રથમ ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં શું કહેશો કે અત્યારે ભાજપ લીડ કરી રહ્યું છે, ભાજપ 25માંથી 25 બેઠકો જીતવા તરફ આગળ વધી રહ્યું છે, શું કહેશો? માનસિકતા બનાવી છે કે આપણો ગુજરાતી વડાપ્રધાન થવાનો છે, એની એક મોટી અસર પણ છે. અને બીજું નેટવર્કિંગની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી સંગઠનની દ્રષ્ટિએ મજબૂત છે અને એ પ્રમાણેનું, કારણ કે એને જે સંગઠન જે ઊભું કર્યું છે એ સંગઠન કદાચ કાર્યકર્તાઓ કરતાં પણ લાભાન્વિત લોકોના બહુ મોટા ટોળા છે. એટલે એની પાસે સ્ટ્રેન્થ બહુ મોટી છે. એક વાત. બીજી વાત, જે ઉથલ પાથલ દેશમાં દેવાયનો એક સારો સંકેત એ છે કે આપણા દેશમાં પ્રમુખશાહી નથી,
અધિનાયકવાદ જે છે એ વાદ જેટલો ડાયલ્યુટ થાય અને ચૂંટાયેલા સદસ્યો ભેગા મળીને મતદાનથી આ બંધારણીય પ્રાવધાન પણ આ જ છે ને કે લોકશાહી દેશમાં બંધારણીય પ્રાવધાન આ છે કે ચૂંટાયેલા લોકો ભેગા થઈને વડાપ્રધાન તો મુખ્યમંત્રી બનાવે. એટલે એ દિશાની જે છે એ ખરેખર એ નેરેટિવ છે કે એને આપણે પોઝિટિવ લઈને એ દિશામાં આ જ પરિણામો એ બતાવે છે કે ભાઈ અધિનાયકના આધારે જ દેશમાં વડાપ્રધાન બની જશે, બરાબર નહીં. એટલે વડાપ્રધાનનું મારું તો એવું માનવું છે કે પ્રાવધાન કાનૂન હોવું જોઈએ કે જ્યાં સુધી ધારાસભ્યો સંસદ સભ્યો ભેગા થઈને કોઈ નેતાને ચૂંટતા નથી ત્યાં સુધી વડાપ્રધાનનું કોઈ નામ લે તો પણ એને સજા થવી જોઈએ. વડાપ્રધાનનો ઉમેદવાર કોઈ રાજકીય પક્ષ કેવી રીતે આપી શકે? હા, એના ઉમેદવારો આપી શકે, એનો પ્રચાર કરી શકે. આ એક બીજી વાત. ત્રીજી વાત, જે ઉલટફેર દેશભરમાં જે દેખાઈ રહ્યો છે એ એટલા માટે કે સાધારણ રીતે જે તે સમયે કોઈ પણ ચૂંટણીનું એક નેરેટિવ બનતું હોય છે, એક વેવ લહેર જેવી એક વાત ચાલતી હોય છે, એના આધારે મતદાતા પોતાનું મન બનાવતા હોય છે. આ વખતે જે 14 અને 19માં ભ્રષ્ટાચાર વિરોધી જે આંદોલન વગેરે થયા એના કારણે થયું, 19માં પુલવામાને કારણે રાષ્ટ્રવાદને બધું ભેગું થઈ ગયું. પણ એ વસ્તુ જે બે છે આ વખતે જે પ્રમાણે ઇન્ડિયાના લોકોએ જે ભેગા થઈને જે રીતે વાત પ્રસ્તુત કરી મોંઘવારી બેરોજગારી ઉપર, એને પ્રજાએ જે મહોર મારી છે એ આમાં દેખાય છે. અને બીજું એવું છે કે ઉત્તર ભારત, એમાં ઉત્તર પ્રદેશ, અને ઉત્તર પ્રદેશમાંથી વડાપ્રધાન મોટે ભાગે ઉત્તર પ્રદેશમાંથી જ બનતા હોય છે. જેને બનવું હોય ને ઉત્તર પ્રદેશ ચૂંટણી લડવા જવું પડે છે, એ આપણે જોયું છે. એટલે ઉત્તર પ્રદેશના લોકો જે પ્રમાણે સાધારણ રીતે જે પ્રમાણે વોટ કરવા ટેવાયેલા છે એ અત્યારે દેખાઈ રહ્યું છે કે નાના એવા ગુજરાતનો થોડો વડાપ્રધાન હોય, ઉત્તર પ્રદેશનો જ હોય ને, આવ્યા છે તો બહારથી આવ્યા છે. આ પણ એક ઓલી હોય છે. અને બીજું એવું છે કે ભલે રામ મંદિરનું નામ હતું, હિન્દુત્વનું નામ હતું, પણ સોશિયલ એન્જિનિયરિંગના સમીકરણ વગર કોઈ પાર્ટી દેશમાં જીતી શકે એવી સંભાવના જ નથી. આ નક્કી વાત છે. આ વખતે જે સોશિયલ એન્જિનિયરિંગના સમીકરણો ઉત્તર પ્રદેશમાં માયાવતી જે પ્રમાણે એની સ્થિતિ બની છે એને કારણે સમીકરણો ઉલટાયા છે. અને માયાવતીનો જે વોટ છે લગભગ ઇન્ડિયામાં ટ્રાન્સફર થયો છે. એનડીએમાં આ મત, બીજેપીમાં મત ગયો હોય એવું લાગતું નથી. એટલે કુલ મળીને સોશિયલ એન્જિનિયરિંગ જે છે એ સેટ કરવામાં જે સફળ થાય છે એ બાકીના બે પોતાના મુદ્દા હોય એને આધારે એ ચૂંટણીઓ જીતે છે, એનો પણ આમાં મને સંકેત દેખાય છે. જી રાજેશભાઈ, જે પ્રમાણે આંકડાઓ જોઈ રહ્યા છે પ્રજાને પછી રાજકારણીઓમાં કસ નહોતો, શું લાગી રહ્યું છે? એટલે પ્રજાને ચૂંટણીમાં રસ નહોતો. અને એ રસ એટલા માટે નહોતો કે રાજકારણીઓએ જે મુદ્દા બનાવ્યા હતા એમાં બહુ કસ નહોતો. એટલે બંને વાત સાચી છે. બીજી વસ્તુ એ છે કે એક્ઝિટ પોલ એક રીતે થોડાક અંશે એટલા માટે સાચા પડ્યા છે કે લોકો બિહારમાં એનડીએનું નુકસાન બતાવતા હતા, મહારાષ્ટ્રમાં નુકસાન બતાવતા હતા, હરિયાણામાં નુકસાન બતાવતા હતા, રાજસ્થાનમાં નુકસાન બતાવતા હતા, દિલ્હીમાં એકાદ સીટનું ને ગુજરાતમાં એકાદ સીટનું નુકસાન બતાવતા હતા. અને એની ભરપાઈ કરવા માટે એ સાઉથનો દરવાજો ખોલતા હતા. હવે સાઉથની અંદર સ્થિતિ એવી થઈ છે કે જે અન્નામલાઈના ખભા ઉપર ચડી અને સાઉથનો ગેટ ખોલવાની કોશિશ કરી હતી, અન્નામલાઈ પોતે ચૂંટણી હારી રહ્યા છે અત્યારની સ્થિતિની અંદર. એટલે આપણે જે કોંગ્રેસને કહીએ છીએ, કોંગ્રેસ હંમેશા ઉધારીની રાજનીતિ કરવા જાય. દાખલા તરીકે પાટીદાર આંદોલન થયું તો એના ખભા ઉપર કોંગ્રેસ બેસી ગઈ અને એ ચૂંટણી જીતવાની કોશિશ કરી. આંદોલન પૂરું થઈ ગયું, મુદ્દો પૂરો થઈ ગયો, પછી તમે શું કરો? તો તામિલનાડુની અંદર બીજી એક સંકેત એ ગયો ભારતીય જનતા પાર્ટી માટે કે જેટલા લોકોને એ સાથે લે છે, એટલે એક એવું કહેવાય ને કે પેલી કહેવત છે ને કે એસા કોઈ સગા નહીં જિસકો અમને ઠગા નહીં. જેટલા લોકો એમના પાર્ટનર હતા, તમે શિવસેના તો શિવસેનાને તોડી, અકાલી દળ તો અકાલી દળનો દ્રોહ કર્યો, નીતિશ કુમાર તો નીતિશ કુમારની સાથે 2 વખત એ લોકોએ દ્રોહ કર્યો, એઆઈડીએમકેની સાથે ગયા તો એઆઈડીએમકેની સાથે દ્રોહ કર્યો. એક પણ સાથીદાર જે એમના મોટા હતા અને જે રાજ્યમાં પ્રવેશવું હતું, એમને મહારાષ્ટ્રમાં એમની રાજનીતિ ચમકાવી હતી એટલે શિવસેના સિવાય એમને ચાલે એમ નહોતું. જ્યાં જેવા મજબૂત થયા એટલે શિવસેનાને તોડવાની કોશિશ કરી. પંજાબની અંદર અકાલી દળ સિવાય એમને પગ મૂકવાની જગ્યા નથી. કઈ વખત વિધાનસભામાં તમને ખબર છે કે પેલું મારી નાખ્યો વાળું નાટક કર્યું નરેન્દ્રભાઈએ, તોય પંજાબની અંદર જે છે એ એમને ફાયદો નહોતો થયો એટલે ત્યાં જગ્યા નથી. તમિલનાડુમાં જગ્યા નહીં. સાઉથના રાજ્યોની અંદર એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રવેશ નથી થતો કે એમની જે હિન્દુત્વની લાઈન છે ને એ ક્યાંય સાઉથમાં ચાલે નહીં. કારણ કે સાઉથની રાજનીતિ આખી જુદી રાજનીતિ છે અને એ રાજનીતિની અંદર દલિત ચિંતકો અને રેશનલિસ્ટો એનો એટલો બધો પ્રભાવ છે એટલે ધર્મ છે એ પ્રમુખ ત્યાં થતો નથી. બીજી વસ્તુ એ છે કે જેમ આપણે એક નાયકવાદી સમાજ હોય છે ને કે દરેક સમાજ પોતાનો એક નાયક શોધતો હોય, એવી રીતે
દક્ષિણના રાજ્યોની અંદર નાયકોની રાજનીતિ ચાલે છે. તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ત્યાં આગળ બહુ મોટા નેતા બન્યાનું કારણ એ છે કે ત્યાં આગળ વ્યક્તિઓને પૂજવાની એક માનસિકતા છે અને એટલા માટે એમની પાસે દરેક રાજ્યની અંદર કોઈક એવો હીરો છે કે જે હીરોને પછાડવો હોય તો તમારે બીજો હીરો ઊભો કરવો પડે અને એ ઊભો કરી નથી શકી ભારતીય જનતા પાર્ટીને. એટલા માટે સાઉથમાં એ ફાયદો નથી થતો. બીજું તમે સમજો, વડાપ્રધાન દ્વારા પણ ફોકસ એટલું બધું કરવામાં આવ્યું, એની પણ અસર નહીં વર્તાઈ રહી હોય. ચૂંટણી પહેલાથી એક વર્ષથી એનું ફોકસ બિલકુલ. તો રામલલ્લાની સ્થાપના થઈ એ પહેલા શિલાન્યાસ થયો ત્યારે એની પૂજામાં કોને બોલાયા હતા? બધા સાઉથના પંડિતોને બોલાયા હતા. એ ધ્યાન કરવા માટે સાઉથમાં ગયા. આ બધા સંકેત હતા કે ભાઈ, અને એ મહેનત કરી. ભારતીય જનતા પાર્ટી આ જ કરે છે. એને 2% વોટ મળતા હોય ને ત્યાં એ લોકો આપે છે એમનું 100%. આ તો ડિફરન્સ છે ને. અત્યારે જે આપણે ગુજરાતમાં ચર્ચા કરી રહ્યા 6 સીટ પર ટક્કર હતી, કેમ પરિણામ મળતા નથી? તો સંગઠન એટલે ભાજપ હારવું હોય કે જીતવું હોય એ લડે છે બિલકુલ દમખમથી અને એના સંગઠનને બિલકુલ ત્યાં આગળ લગાડી દે છે. પણ સાઉથની બેઝિક રાજનીતિ છે ને એને તમારે સમજવી પડે. જે રીતે પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળમાં તમે સંદેશ ખાલી આન તેન ફલું કેટલું બધું નેગેટિવ રાજનીતિ કરી. અત્યારે પશ્ચિમ બંગાળની અંદર ગઈ વખત જે સીટ હતી એના કરતાં 50% સીટ પણ ભાજપની નથી આવતી. એનું કારણ એ છે કે ત્યાંનું જે લેબર પોલિટિક્સ છે ને તમારે સમજવું પડે. પશ્ચિમ બંગાળની અંદર એવું છે કે સ્લીપર પહેરેલો નેતા ચાલે. જેવું તમે જબ્બા કોટી પહેરીને ગયા એટલે પ્રજા તમને એનાથી જુદો ગણે છે. તમને યાદ હોય તો બુદ્ધદેવ ભટ્ટાચાર્ય ત્યાં આગળ સીએમ હતા અને એમની મિનિસ્ટરમાં એક મિનિસ્ટર હતા, એમણે આઈફોન ખરીદ્યો, એમાં એનું મંત્રીમંડળ જતું હતું. એટલે ત્યાં એવી તમારે પોલિટિક્સ કરવું પડે કે જે નેતાઓ છે લોકોની વચ્ચેથી જુદા ના દેખાય, એ જ નેતા ત્યાં ચાલે. એટલે ત્યાંનો આખો એક મિજાજ પાછો જુદો છે અને ત્યાં રાજનીતિની જે આપણે ચર્ચા કરીએ છીએ પુષ્કળ હિંસા થાય આજથી નહીં, આઝાદી થઈ. રાજેશભાઈ કે ગુજરાતમાં પણ થવી જોઈએ, ગુજરાતમાં પણ થવી જોઈએ જે ત્યાં આગળ ચાલી રહી છે. પણ ક્યારે થાય? દેશમાં ઉમેદવાર લડે છે. અહીંયા શોભનાબેન બારૈયા કોણ હતા કોઈને ખબર હોય કે ના હોય, રેખાબેન ચૌધરી કોણ હતા કોઈને ખબર હોય કે ના હોય. એને ખભે એનું સંગઠન લઈ લે છે અને એ સંગઠન એટલી બધી મહેનત કરે છે, એટલું બધું પરિશ્રમ કરે છે. અને બીજી વસ્તુ એ વાત કોંગ્રેસના પ્રવક્તાએ પણ માનવી પડશે કે સત્તામાં હોવા છતાં સંગઠનને સક્રિય રાખતી કોઈ એક પાર્ટી હોય આખા દેશની અંદર, આજે પરિણામ જે પણ આવતા હોય, પણ એ ભારતીય જનતા પાર્ટી છે. એ એના કાર્યકર્તાને એની સરકારી યોજના હોય તો સરકારી યોજના પણ લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાનો ઉપયોગ કરે. તમારા સોસાયટીના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ એ આવે. આ વખતે તો ત્યાં સુધી અમે જોયું કે સોસાયટીમાં 4 વોટ બાકી હોય તો એ એના ઘર નંબર સાથે આવે કે આ 4 લોકો હજી વોટ આપ્યા નથી. એટલે પડોશમાંથી હું હોઉં તો બેલ મારું કે ભાઈ તારું નામ આવે છે, આમાં જઈએ વોટ આપવા. આટલું બધું માઇક્રો મેનેજમેન્ટ એ ભારતીય જનતા પાર્ટી કરે છે. એની સામે કોંગ્રેસે જ્યાં સુધી એના સંગઠન ઉપર મહેનત નહીં કરે, હજી ગ્રામીણ વિસ્તારોમાં હું કહું છું ને, હજી ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસનો મતદાર નારાજ થઈ જાય છે પણ હજી પણ ત્યાં જળવાયેલો હોય. આજે સીટો તમે જુઓ છો ઉત્તર ગુજરાતની બધી કોંગ્રેસને જીવતી જ આ ગ્રામીણ વિસ્તારે રાખી. હવે એના સંગઠન બીજું કોંગ્રેસે એ સમજવું પડશે કે તમારે જે લડી શકે, કોંગ્રેસ ભલે લડતી હોય કે ના લડતી, જ્ઞાનીબેન લડતા દેખાતા, અનંત પટેલ લડતો દેખાતો, ચૈતર વસાવા લડતા દેખાતા, તો જે લોકોની વચ્ચે છે એને તમારે આગળ કરવા પડશે. એસી ચેમ્બરમાં બેસીને પાર્ટી ચલાવવાવાળા લોકોને તમારે પાછળ કરી અને ખરા જે તમારા માટેના લડનારા સૈનિકો છે એને જ્યારે તમે આગળ કરશો ઓટોમેટિક તમારું સંગઠન એની પાછળ ઊભું થઈ જશે. એટલે આ ડિફરન્સ છે. અત્યારે પણ જે પરિણામ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જઈ રહ્યું છે, તમે સમજો કે આ પુષ્કળ ઉત્તર પ્રદેશની અંદર આટલું મોટું નુકસાન થયું, મહારાષ્ટ્ર અને હરિયાણા, રાજસ્થાન આ 3 એક એલારામ છે કે તમે તમારા આંતરિક નેતાઓને કલ્પભાઈને ના હાચવો અને રાજેશભાઈ કાલ જાય ને કલ્પભાઈની ખુરશીમાં બેસી જાય. કોઈ પણ રાજકીય ક્ષેત્રમાં ગયેલો માણસ એ નાનો હોય કે મોટો, એની એક મહત્વાકાંક્ષા હોય કે પાર્ટીની સાથે સાથે હું પણ મોટો થઉં. એને અખરે જે વસ્તુ અને જે અતિ થવા માંડ્યું આ બાબતની અંદર, એના કારણે પાર્ટીનો આપણે હજી કમિટેડ કાર્યકર્તાઓ પુષ્કળ છે ભારતીય જનતા પાર્ટીને, પણ એ કમિટેડ કાર્યકર્તા ક્યાંક પડે રાત પડે શાંતિથી વિચારતો હોય ને તેને એમ થાય કે ચાલુ આ મારે આ જ કરવાનું છે, મારે પરિશ્રમ જ કરવાનો છે અને એનો લાભ જે છે બીજા લોકો લઈ જતા હોય તો એની જે નારાજગી છે એની નિષ્ક્રિયતા. તમે સૌરાષ્ટ્રમાંથી જે અવાજો બહાર નીકળ્યા, આજે દિલીપ સંઘાણી જેવા સિનિયર નેતાઓ, નારાયણ કાછડિયા જેવા સિનિયર નેતાઓ અરવિંદ લાડાની ચૂંટણી લડ્યા પછી તરત જ એમ કે મને હરાવવાના પ્રયત્નો થયા હતા, તો આજે અવાજ ક્યારેય બહાર નહોતો આવતો, અવાજ બહાર આવવા માંડ્યો. તો આ બધી જે વાતો છે એ તમારે સાંભળવી પડે.
બિલકુલ. એ જ્યાં તમે ના જો સત્તા છે ને એ મોટા ભાગે તમારા કાન બંધ કરી દે. કોંગ્રેસનું સંગઠન કેમ બેઠું નથી થયું? કોંગ્રેસ હંમેશા સત્તામાં જ રહી 50 વર્ષ પહેલા, એટલે એને સંગઠન પર ધ્યાન જ ના આપે. એને ખબર જ ના પડી ચૂંટણી જીતવા માટે ખરેખર તો આ કાર્યકર્તા જરૂરી છે આપણા માટે. અને એના કારણે જ્યારે એની પડતી આવી ત્યારે ઊભા થતા વાર લાગે. ભારતીય જનતા પાર્ટી 2 થી 200 ને 200 થી 400 નું સપનું એટલે સેવીને બેઠી કે એનું સંગઠન છે એમાં ઉદય નથી લાગ્યું. હવે આ લોકોએ શું કર્યું છે, જાતે પોતાનું સંગઠન સારું છે તો બહારથી ઉદયો લાઈન લગાડી રહ્યા, અને એનું પણ આ પરિણામ. એટલે ઘણા બધા મેસેજિંગ છે આની અંદર. પ્રજા એ કહેવા માંગે છે કે ભાઈ તમે જેના ઉપર ભ્રષ્ટાચારના આરોપ કરતા હતા, જેને તમે એમ કહેતા હતા કે આ તો નેશનલ કરપ્ટ પાર્ટી છે, આ માણસ તો આદર્શ કૌભાંડનો આરોપી છે, આ તો સિંચાઈનો આરોપી છે, એ બધાને જ્યારે તમે લઈ આવો અને મોટી મોટી પોસ્ટ આપો, મુખ્યમંત્રી અમિત શાહ જેવા વ્યક્તિ જેના માટે પ્રેસ કરી હોય અને સીડી લઈને ભ્રષ્ટાચારોની રજૂઆત કરી હોય, એ માણસને તમે મુખ્યમંત્રી બનાવો. મહારાષ્ટ્રમાં અજીત પવાર, જેને તમે 10 દાડા પહેલા એમ કહેતા હતા 700 કરોડનો અપરાધી, એને તમે 70,000 કરોડ, એ આંકડા ભૂલી જવા છે, એને તમે મુખ્યમંત્રી ત્યાં ઉપમુખ્યમંત્રી બનાવી દો, તો તમારો વોટર્સ જે છે એ તો ક્યાંક એવું વિચારે ને કે કાં તો પહેલા તમે ખોટું બોલતા હતા, કાં તો હવે તમે ખોટું બોલો. બેમાંથી એક જગ્યાએ તો ખોટું બોલ્યા, પહેલા ભ્રષ્ટાચારી હતો એવું કહેતા હતા, એ ખોટું હતું, કાં તો હવે ચોખ્ખો છે એવું કહો છો, એ ખોટું છે. એટલે તમારો વોટર જે પાર્ટી વિથ ડિફરન્સ જોઈ, નેતૃત્વ જોઈ, ક્લીન પાર્ટીને જોઈ, કાર્યકર્તાઓની પાર્ટીને જોઈ, આઈડિયોલોજી બેઝ પાર્ટીને જોઈને વોટ આપતો હતો, એને આ બધી જ વસ્તુમાં જે અરીસો એને તૈયાર કર્યો તો એમાં તિરાડો પડતી હતી, અને એનો ચહેરો દેખાવા ના મળ્યો. ભારતીય જનતા પાર્ટીના અરીસામાં જે પોતાનો ચહેરો જોતો હતો કે આ તો મારી પાર્ટી, એ ધીરે ધીરે ઓછો થતો ગયો, અને એના કારણે આ પરિણામ જે છે. એટલે હજી સત્તા મળી રહી છે ભારતીય જનતા પાર્ટી, હજી પણ જો તમે 300 ક્રોસ નથી કરતી, પણ 290 થી નીચે પણ નથી જતી. એનો મતલબ, અને સત્તા તો જો 225 આવત ને તો ક્લેમ ભારતીય જનતા પાર્ટી જ કરવાની હતી, એ આપણને અનુભવ છે. સૌથી મોટી પાર્ટી હોય અને રાષ્ટ્રપતિ બોલાવે, અને પછી દિલ્હીના દરબારમાં શું થાય એ આપણે બધા જાણીએ. એટલે સત્તા તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ મળે અને એ જ બનાવે. પણ એ સત્તા કેવી રીતે બને છે, તમારો આજે ઉપર જતો ગ્રાફ હતો એ સડનલી આટલો બધો નીચે કેવી રીતે આવી? એટલે અસર તો ક્યાંક જોવા મળી રહી છે, જે વિશ્વાસ વ્યક્ત કર્યો. આત્મવિશ્વાસ જે છે એ ને તોય ઘણી વખત આમ કેમેરા સામે પૂછી લે કે ભાઈ આમાં શું લાગે છે, પાર્ટી ચૂંટણીઓ હારી શકે. આ એક આપણા માઇન્ડની અંદર છપાઈ ગયેલી વાત હતી. આ જ વાત પ્રજામાં પણ છપાયેલી હોય, પણ એ વાત પ્રજાએ ધીરે ધીરે ભૂસવા માંડી છે. એટલે પક્ષોએ પણ એ વાતને ભૂસવી પડે કે ભાઈ આ લોકતંત્ર જે છે એની અંદર લોકો જ સર્વોપરી છે, એની અંદર નાયકો આવે છે, નાયકો જાય છે, પણ જે સત્તા છે એ સત્તાના પરિવર્તનો પણ થતા રહે. બિલકુલ કલ્પે, અહીંયા સમયની ઉણપ છે, પરંતુ ટૂંકમાં જવાબ આપવું હોય તો કેટલી બેઠકોની આશા રાખો છો? શું વડાપ્રધાન દ્વારા જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણેની 370+ બીજેપી અને 400+ એનડીએ જોવા મળશે? ચૂક્યા છે હજુ સુધી 297 ની આસપાસ જ ફરી રહી છે. 300+ ની પાર એનડીએ જોવા જ નથી મળી રહી. શું કહેશો? કે 6 તબક્કાનું મતગણતરી પૂર્ણ થઈ છે, બાકીની મતગણતરી હજી બાકી છે. અમે 2014 અને 2019 કરતાં વધારે સ્પષ્ટ જનાદેશ સાથે 2024માં ફરી સરકાર બનાવીશું. નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે. નરેન્દ્રભાઈએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે इस बार धूप तेज है तो विजय भी तेजस्वी होगा. વિજય અમારો ચોક્કસપણે તેજસ્વી થશે. આ વિજય જનતા જનાર્દનનો વિજય હશે, વિકાસની રાજનીતિ પરનો વિજય હશે, રાષ્ટ્રવાદની રાજનીતિનો વિજય હશે, નરેન્દ્રભાઈની લોકપ્રિયતાનો વિજય હશે. અને ચોક્કસપણે એમને વિશ્વાસ છે કે આગામી 5 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ભારતની સરકાર દેશના કરોડો નાગરિકો માટે નફરતના બજારની અંદર મોહબ્બતની જીત થવાની છે. હજુ તો 11 વાગ્યા છે. આવનારા રૂઝાનની અંદર 295 કરતાં વધારે સીટ સાથે આ દેશની અંદર ઇન્ડિયા એલાયન્સની સરકાર બનવા જઈ રહી છે, અને દેશની જનતા આજે જનમત આપવા બેઠી છે, અને ચોક્કસથી દેશની જનતા ઇન્ડિયા એલાયન્સને જનમત આપ્યો છે તે અમે અત્યારના જ રૂઝાનોમાં જોઈ શકો છો. અને ટૂંક સમયમાં ચિત્ર ક્લિયર થશે અને ઇન્ડિયા એલાયન્સની સરકાર બનશે. કારણ કે જે નફરતનું વાતાવરણ આખા દેશની અંદર ફેલાઈ રહ્યું છે, તેમાં ક્યાંક બેરોજગારીને ડામવા માટે, ભ્રષ્ટાચારને ડામવા માટે, મોંઘવારીને ડામવા માટે આજે દેશની જનતા દેશની અંદર તિરંગો લહેરાવા જઈ રહી છે. દેશની જનતા
ક્યાં સુધી જ્યારે મુદ્દો ઉઠાવવાનો આવે પ્રજાનો ત્યારે તો વિપક્ષ નથી દેખાતું, તો અત્યારે હવે વિપક્ષ કેમ દેખાઈ રહ્યું છે જ્યારે ત્યારે ચૂંટણી આવે ત્યારે જ મુદ્દો ઉઠાવાય છે? જી રાજેશ, એક મહત્વના સમાચાર અહીંયા તમારા એના ઉપર આવ્યા કે ઇન્દોરની અંદર નોટામાં 51,000 વોટ પડ્યા છે અત્યાર સુધીમાં. એનો મતલબ લોકોએ કહે છે કે ભાઈ કોને જીતાડો કોને હરાવો એ અમારા ઉપર છોડી દો, આ બિનહરીફ સીટો ના કરો. એટલે હવે જનતા જાગી ગઈ છે તેમ કહી શકીએ છીએ રાજેશભાઈ, કે હવે જનતાએ જેમ રાજસ્થાનમાં હોય છે ને કે દર વખતે સરકાર બદલાય છે અને એમ આ વખતે પણ ત્યાંની પ્રજાને જોઈને આ જનતાએ પણ શીખ લીધી છે કે જી બિલકુલ. એટલે અત્યારે જે આ સમીકરણો જે આ સમીકરણો જોવા મળી રહ્યા છે, ઉથલપાથલ જોવા મળી રહી છે અને એક તરફ જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જોવાનું રહેશે કે અત્યારે તો જે મત ગણતરી કરવામાં આવી રહી છે તેમાં એનડીએ અત્યારે 293 ઉપર છે કે જે -58 ચાલી રહી છે. ઇન્ડિયાની વાત કરીએ 213 બેઠકો પર ને +137 જોવા મળી રહ્યું છે. જે વિશ્વાસ વ્યક્ત બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે, કેટલો વિશ્વાસ કોનો ખરો ઉતરે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તા રચવા તૈયાર છે કે કેમ, તે તો આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે. આપ ચારે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો મહાજંકનું મહાપરિણામના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.